મહત્વના ઇતિહાસની વાત કરીશું. મહેસાણા જિલ્લાનું ચાકાસણા ગામ મહેસાણાથી 25 કિલોમીટર અને ચોટાણાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. પટેલ, મુસલમાન, રબારી, સુથાર, હરિજન, ઠાકોર, રાવળ એમ 18 વરણ હળી મળીને રહેતા આ ચાકાસણા ગામના ટોડામાં માં વિહતમાં સાક્ષાત બિરાજમાન છે. ચાકાસણાના વિહતમાના ઇતિહાસની શરૂઆત દીવાનપુરા ગામથી થાય છે. ચાકાસણાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા દીવાનપુરા ગામમાં માતાજીની 20 પૂજાવાળી મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે. દીવાનપુરામાં વિસત માતાના અનેક પરચા છે. સમયની સાથે સાથે માએ અનેક ચમત્કારો કર્યા છે. પહેલાના સમયની આશરે 500 વર્ષ પહેલાની આ વાત છે. ખોદકામ વખતે માતાજીના અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષો જ માતાજીના પ્રાચીન કાળથી હયાત હોવાની સાક્ષી પૂરે છે. શરૂઆતમાં તો દીવાનપુરામાં વિસતમાની નાની દેરી હતી. એ વખતમાં પણ દીવાનપુરા ગામની વિહતમાં સાક્ષાત પરચા પૂરતા હતા અને આજુબાજુના ગામમાંથી માના દર્શન કરવા માઈ ભક્તોનું ઘોડાપૂર આવતું. પછી ધીરે ધીરે મહિમા વધતા માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી. એમાં ચાકાસણા ગામના ભક્તો પણ માના દર્શને અવારનવાર જતા હતા અને માની માનતા રાખતા. આમ ધીરે ધીરે ગામ લોકોની મનોકામના પૂરી થતા માતાજી પર શ્રદ્ધા વધવા લાગી. ધીરે ધીરે સમય પસાર થાય છે. એવામાં અમુક ભક્તોના સપનામાં માતાજી આવ્યા અને દર્શન આપ્યા. માતાજીને ક્યાંક બેસણા કરવા હશે, આ માને પરચા પૂરીને એનો મહિમા વધારવો હશે એટલે માતાજીના સૂચવ્યા પ્રમાણે ચાકાસણા ગામના મોભીઓએ વિસતમાનું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને દીવાનપુરાના વિસતમાના ભુવાજી પાસે ગયા. પછી તો માતાજીની રજા માંગી. ભુવાજીએ માતાજી સાથે બે વાતો કરીને રજા લીધી અને શુભ મુહૂર્ત નક્કી કરીને ત્યાંથી વાજતે ગાજતે માની જ્યોત લાવ્યા. શરૂઆતમાં તો નાનકડી ડેરી બનાવી એમાં માની જ્યોત મૂકી અને માને બેસાડ્યા હતા. પછી તો ગામ લોકો રોજ સવાર સાંજ માના ધૂપદીપ કરીને માની પૂજા કરવા લાગ્યા. સમય વીતવા લાગ્યો. ગામ ટોડાની વિહતમાં ભક્તોના ધાર્યા કામ કરવા લાગી. પછી તો ગામ લોકોએ ગોજારિયા ગામના સુથાર રામજીભાઈના સહકારથી મારા મોટા મંદિરનું નિર્માણ કરાવડાવ્યું અને મૂર્તિ સ્થાપિત કરવાનો વિચાર કર્યો. પછી તો ફાગણ વદ 11 સંવત 2017